જય ગજાનન, જય સાંઈ રામ. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપીશ આ ટીમને કે દર વર્ષે તમારા બધાના પ્રયાસથી ગણપતિ દાદાને જ્યારે વિરાજમાન કરતા છે તો અમને બધાને આવવાનો મોકો મળે તો એકવાર સાંઈધામ તરફથી ખૂબ ખૂબ અભિવાદન તમને. એ હંમેશા માણસો ભગવાનની ભક્તિ કરતા રહેલા છે અને એમ પણ આપણો આ એરિયો ભક્તિભાવવાળો છે અને આ સિઝન આ ઉત્સવ ગણપતિજીના ચાલી રહેલા છે. તો એમ કહેવાય કે જેની અંદર જે તત્વ હોય તો તેની ભક્તિ કરવાથી, તેની આરાધના કરવાથી એ તત્વ આપણને બધાને પ્રાપ્ત થાય. તો ગણપતિ દાદા એ બુદ્ધિના દેવ છે, રિદ્ધિ સિદ્ધિના સ્વામી છે અને આપણે એમના ચરણમાં બેસીને ભાવથી એમની આરાધના કરતા છે. તો દાદાને પ્રાર્થના કરીએ કે હે દયાળુ પ્રભુ, હે મંગલ મૂર્તિ, તમે અમારી બુદ્ધિને તેજ કરજો, તમારી બુદ્ધિને વધારજો. તમારી બુદ્ધિથી અમે સારા કાર્યો કરીએ અને સારા કાર્યો કરીને સારા કર્મ કરવાથી સારા ફળ બધાને પ્રાપ્ત થાય. અને જ્યાં જ્યાં અમારી બુદ્ધિ કુંઠિત થાય તો ત્યાં તમારી કૃપાથી અમે વળી જઈએ, સત્કર્મો તરફ વળી જઈએ, એવી તમે કૃપા કરજો. તો વિશેષમાં આવતીકાલે મહાપ્રસાદ છે, સાંઈધામ પર પણ જાહેર કરી દેવું. અને આવી હંમેશા બધા ભક્તિ કરતા રહી અને પ્રેમ ભાવથી આ જીવનને આપણે બધા જીવવાના પ્રયાસો કરીએ, કારણ કે જીવનને પૂરું થઈ જતાં કંઈ પણ વાર લાગતી નથી. એક ને એક દિવસે જેમ ઘડાનું, એક કાચા ઘડાનું આયુષ્ય કેટલું તો એ નક્કી કરવામાં આવતું નથી. આપણા હાથમાંથી ખાડી પડી જાય બસ એટલી ક્ષણનું કામ છે. તો એવી રીતે આ કાચો ઘડો ક્યારે ફૂટી જાય એનો કોઈ પણ ભરોસો નથી. તો છે ત્યાં સુધી આ ભગવાનની ભક્તિ કરી લેવા જેવી છે. ને તો એકવાર માણસ સ્વધામમાં જાય પછી એની શું ભલે થાય, શું ગતિ થાય, એની કોઈને પણ જાણ રહેતી નથી. એટલે આપણને સમર્થ એવા સદગુરુ સાંઈ બાબા જેવા મળ્યા છે તો એમના માર્ગદર્શનથી, એમના ચરિત્રના માર્ગદર્શનથી આપણે બધા ભક્તિ કરી રહેલા છે અને બધાનું પરમ કલ્યાણ થઈ રહેલું છે. તો જ્યાં સુધી આ દેહમાં પુણ્ય કચરો છે ત્યાં સુધી આપણે ભગવાનની ભક્તિ કરી લઈએ. તો બધા જ ભક્તોને અસ્તુ. જય ગજાનન. જ્યાં જ્યાં કંઈક અમારી જરૂર પડે તો અમે બધા સાથે જ છે. ઓમ સાંઈ રામ. ઓમ સાંઈ રામ.